નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે સંકીર્ણ સંયોજનોનો અભ્યાસ કરવાની શરૂઆત કરીએ એ પહેલાં લિગેન્ડ વિશે માહિતી મેળવવી જરૂરી છે. તો આજે આપણે સમજીશું લિગેન્ડ અને એના પ્રકારો વિશે. મિત્રો, લિગેન્ડ એટલે કોઈપણ પરમાણુ, આયન કે અણુ જે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી, ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને એની સાથે સંકીર્ણ સંયોજન બનાવે છે. કઈ રીતે? તો એને એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. આપણી જોડે છે K4FeCN6, જેમાં K4 જે છે એ આપણો ધનવીજભારિત આયન છે, જ્યારે Fe જે છે એ કેન્દ્રીય ધાતુ પરમાણુ તરીકે વર્તે છે, જ્યારે Cn જે છે એ આપણો લિગેન્ડ છે, જે કેન્દ્રીય ધાતુ પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા ધરાવે છે. મિત્રો, વીજભાર આધારિત લિગેન્ડના પ્રકારો કેટલા છે તો સમજીએ. મુખ્યત્વે એના 3 પ્રકાર છે: ધન વીજભારિત લિગેન્ડ, ઋણ વીજભારિત લિગેન્ડ અને તટસ્થ લિગેન્ડ અથવા તો ઉભય ગુણધર્મી લિગેન્ડ. ધન વીજભારિત લિગેન્ડ એના નામમાં જેની વ્યાખ્યા રહેલી છે, ધન વીજભાર ધરાવતા હોય, ઉદાહરણ તરીકે NO+, NO2+, NH4+ છે. ઋણ વીજભારિત લિગેન્ડ જે ઋણ વીજભાર ધરાવતા હોય, Cl-, Br-, F-, Cn-. અને તટસ્થ લિગેન્ડ જેમાં H2O, NH3, CO અને અન્ય અણુનો સમાવેશ થશે. એ સિવાય લિગેન્ડના જે પ્રકારો છે જેને યાદ રાખવા અત્યંત સરળ છે: એકદંતીય લિગેન્ડ એટલે કે એવા લિગેન્ડ જે એક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતા ધરાવે છે, અથવા તો જેમની પાસે ફક્ત પોતાનું એક જ ઇલેક્ટ્રોન યુગ્મ વધારાનું છે જેને તેઓ દાન કરી શકે છે. ઉદાહરણ તરીકે Cl-, Br-, Cn-, NO+, H2O વગેરે. દ્વિદંતીય લિગેન્ડ એટલે કે એવા લિગેન્ડ કે જેના અંદર 2 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતા છે, જેનું ઉદાહરણ છે ઇથિલિન ડાયમાઇન, કે જેમાં 2 નાઇટ્રોજન પરમાણુ એવા છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરી શકે છે. એ સિવાય ઓક્ઝેલેટ આયન કે જેના અંદર પણ 2 ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે છે. બહુદંતીય લિગેન્ડ એટલે કે એવા લિગેન્ડ કે જેમાં 2 કરતાં વધુ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતા હોય, જેનું સૌથી પ્રચલિત ઉદાહરણ છે EDTA, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ, જે પોતે ષડદંતીય લિગેન્ડ છે, જેનું સ્ટ્રક્ચર દર્શાવ્યા પ્રમાણે છે, જેમાં કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની ક્ષમતા છે, જેનો સમાવેશ બહુદંતીય લિગેન્ડમાં થાય છે. તો આશા રાખીએ છીએ મિત્રો કે તમને લિગેન્ડમાં અત્યંત સરળ રીતે સમજ પડી હશે અને અત્યંત સરળતાથી એના પ્રકારો યાદ રાખી શકાય એમ છે. આભાર.